જૂનાગઢમાં માંગરોળ નગરપાલિકા દ્વારા ફરી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી। જેલ જાપા અને ગાંધી ચોક વિસ્તારમાં આવેલ 10 થી 12 કેબિનને દૂર કરવામાં આવી। માંગરોળ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા પાલિકાની ટીમ અને પોલીસ કાફલા સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। આગામી દિવસોમાં માંગરોળ શહેરના દરેક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે જે કેબિન ઊભી કરવામાં આવી હશે તેને હટાવીને જગ્યા ખુલ્લી કરવા માટેની ઝુંબેશ હાથ ધરાશે। આજરોજ માંગરોળ નગરપાલિકા દ્વારા માનનીય પ્રાંત અધિકારી કેશવના માર્ગદર્શન હેઠળ આજે વિવિધ ઇલીગલ આવેલી કેબિનો અને તળાવોને દૂર કરવા માટે દબાણ ડ્રાઈવ યોજવામાં આવી હતી। આ અંતર્ગત ગાંધી ચોકમાં 10 થી 12 દુકાનો હટાવવામાં આવી છે અને આ ઉપરાંત જેલ જાપા ઉપર 5 થી 6 દુકાનો હટાવવામાં આવી છે। તેમને આજ રૂબરૂ સ્થળ ઉપર નોટિસ આપી દેવામાં આવી છે। આગામી સમયમાં તેમને પણ હટાવી લેવામાં આવશે। હા, દરેક એરિયામાં કાર્યવાહી કરવામાં આવશે।